ગાંઠપડિયા પરિવાર ગાંઠપડિયા પરિવાર ગાંઠપડિયા પરિવાર ગાંઠપડિયા પરિવાર સાહેબ અમે એટલા ટાઈમ થાય રહી અમને કોઈ ઇન્ડિયન દેતું નથી તો અમારાનું શું કરવાનું? અમને છેતરપિંડી કરીને અમારી પાસે જગ્યા અમને લેવડાવી કે તમે લઈ લો. અમે મજૂર માણા, અમે હવે અંગોઠા સાપ છીએ, આમાં અમને કઈ ખબર પડતી નથી તો અમે શું હવે કરવું? અમને કઈ ઇન્ડિયન દેતા એમ કે તમે ગમે ના ધોળ હોય ના ધોળો તો અમે ત્યાં ધોળીએ ભણ માણા. એવી રીતના અમને દબાણ કરે છે કે તમારાથી કઈ થાય જ નહીં તો અમારે શું કરવાનું? હવે કેસ કરશો તો તમારો કેસ હાલશે નહીં. અમને એવી રીતના ધમકી દે તો અમારે શું કરવાનું? હવે મારું નામ અનુભાઈ કચરાભાઈ રાઠોડ, હું જામનગર જિલ્લા કોળી સમાજના આગેવાન તરીકે નિભાવું છું ફરજ. હાલ જે અમારા 26 જે કોળી સમાજના પરિવાર છે એના ઉપર એક આફત આવી ગઈ છે જે ડિમોલેશન બાબતથી, અને ઘણી લોકો રજૂઆત કરી. મેં પણ ગાંધીનગર ઘણી રજૂઆત કરી છે. જામનગર કલેક્ટર સાહેબને અવારનવાર અમે મળ્યા છીએ, પોલીસ સ્ટેશનમાં બી ગયા છીએ. આજે કલેક્ટર સાહેબને મેં આવેદન આપેલું અને સાહેબે અમારું સાંભળ્યું છે, બરોબર. અને પછી અમે એસપી સાહેબને મળ્યા, જામનગર જિલ્લા એસપી નવા સાહેબ આવ્યા એટલે અમને એમ થયું કે કાંઈક સાહેબ કરશે, અમને ન્યાય મળશે. એટલે અમે સાહેબને મળેલ અને સાહેબે પણ કહેલું છે કે જામનગર ડીવાયએસપી સાહેબ છે, તમે સોમવારે મળજો, તમને ન્યાય મળશે અને જે કાંઈ હશે એના ઉપર ગુનો અમે દાખલ કરશે. પણ ખરેખર આ લોકો એટલા અત્યારે કોઈ એને આશરો નથી, એના મકાન પાડી નાખ્યા છે 26 ઘર, બરોબર લોકો, અને એટલા મૂંઝાણા છે. અત્યારે અમે આશ્વાસન દેવા આવ્યા છીએ. એ લોકો એને જે અંદરની એવું જેને આઘાત લાગી એવી વાત અમને કરેલ કે ખરેખર અત્યારે અત્યંત એવું દુઃખ આવી ગયું છે ને, એ લોકો મરવા મજબૂર થઈ ગયા છે. આજે અમે એને આશ્વાસન આપ્યા છે કે ભાઈ તમે એવું કઈ ના કરતા, અને જેથી કરીને અમે તમને ભેગા છીએ. અમે આખી જામનગર જિલ્લા કોળી સમાજ ભેગો છે તમને ન્યાય આપવા માટે. આ મારી રજૂઆત છે અને અમે બધી જે દુઃખથી વાતો હતી બધી આજે અમે સાંભળી છે. અને ખરેખર આ લોકો જે અમારા આગેવાન હતા એને સમજાવવા ગયા હતા રાણપરી પરિવારને કે ભાઈ તમે જે કાંઈ હોય અમારી મહેનત મરણમૂળી છે એ આમાં નાખી દીધી, અમને કાંઈ તમે જે કાંઈ કરો અમને મદદ. પણ એ લોકોએ કહી દીધું કે તમારે ગાંધીનગર જવું, દિલ્હી જવું, તમે હવે બધી અમારા ઉપર કેસ કરવા ઉતરા છો તો હવે તમે કેસ કરી લ્યો કે અમારા ઉપર, અમારું કાંઈ નહીં થાય. તો આ રાણ પરિવારને તાત્કાલિક એના ઉપર એક્શન લે અધિકારીઓ, અને આવું અમારા કોળી સમાજ ઉપર ટાર્ગેટ કરે છે. જે લોઠિયા ગામમાં જે જગ્યા હતી એમાં પણ અમારા કોળી સમાજ છે, અહીંયા તો અમારા કોળી સમાજ છે. ખરેખર અમારા કોળી સમાજ ઉપર શું છે એને આ રાણ પરિવારને, બરોબર. તો તાત્કાલિક અમે યોગ્ય ન્યાય મળે એવી અમારી અરજ છે બસ.